હેલો મિત્રો, આજે અમે કરી છે ટાયરની ખેતી. તમે જોઈ શકો છો, નકરા ટાયર ઉગ્યા દો. દરેક કંપનીના ટાયર છે. એમઆરએફ કંપનીના ટાયર ઉગ્યા છે, ગુડિયરના ટાયર ઉગ્યા છે. નકરું ટાયર જ વાવેલું છે. ઝાડો બધા ઝાડ ટાયરના છે, જોઈ શકો છો. અને એની નીચે આ વસ્તુ કઈ છે એ કોઈને ખબર હોય તો કોમેન્ટમાં લખજો. જો આમાં ઝીણા ઝીણા કાંટા છે. હરેક થાંભલા નીચે એ વસ્તુ વાવેલી છે. જેને ખબર હોય મિત્ર એ કહેજો, કોમેન્ટમાં લખજો. અને અહીંથી આગળ હું તમને એક મસ્ત મજાનું હાઈ ક્લાસ ગાર્ડન બતાવું. જો જોઈ શકો છો. જો કેમ પણ મિત્રો આમ મજા જ આવ્યા કરે ને. આમ જો ગુલાબ છે, ઓ વ્હાઈટ ગુલાબ. મજા જ આવ્યા કરે. જો આખી લાઈન નાળિયેરીની છે. નાળિયેર બળિયેર ત્રોસા જેને પીવા હોય એ પણ કહેજો. અને મને તો આ ગાર્ડન તમને જોઈને આમ ઘડીક વાર મજા આવી જાય એવું છે. જો નકરા ફૂલનો બગીચો. આ તો બીજા પ્રકારનું કાંક ઝાડવું છે. લાલ ને કાળા ને વાદળી પાન છે. કેમ લાગ્યું તમને? મસ્તનું લાગે છે તો કોમેન્ટ કરજો. ઈથી આગળ હું તમને એક અમારા મિત્રોને બતાવું. જો કે એને ફૂલ તડકો લાગ્યો છે એટલે એ ટાટા સાંયે સુઈ ગયા છે. એને હુતા કાંઈક મોબાઈલમાં કરે છે. મેહુલભાઈ બોલો શું તમે કરો છો? ગાર્ડનમાં ફરવા આવ્યો તો તડકો લાગ્યો, સાંયે સૂતા છે. ગાર્ડનમાં દેશીમાં એસી છે એવું છે એમ કે આ તમે શું ટાયર વાવ્યા છે? ટાયર? હા, આમાં તો નકરા ટાયર જ ઉગ્યા. એક કંપનીના ટાયર છે. કઈ કંપનીના ટાયર ઉગ્યા આમાં? જે તમે વાવો ટાયર ઉગ્યા. વાહ, ગુડિયર ના ઉગે, એમઆરએફ ના ઉગે, ટીવીએસ ના ઉગે. હે અરે સિમેન્ટ ની પીઢું પણ નીકળી ગયું છે. હે એટલે આ થાંભલા વાવી એમાં ટાયર આવે? હા. વાહ, આ તો એક વખત તો ઉતારીને વેચી નાખ્યા. હાલે લે. હમણાં પાક ઉપર આવ્યો તો તમારા આવક સારી હોય. એક ફળ 2000 રૂપિયાનું થાય. કા 4 મહિને પાછું ફળ પાકી જાય. હા, એટલે આની વિશે ખેતી કરવા માટે તમે કઈ જાણતા હોય તો ખરામાં સબસ્ક્રાઇબ. અમારા શેઠ જાણે, અમે નહીં જાણતા. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ તો કરજો મારા ભાઈઓ. પ્લીઝ એક એવું અમને સપોર્ટ કરજો મારા ભાઈઓ. અમે કઈ બહુ કરોડપતિ નથી ભાઈ, નાના માણસો છે હાવ.